માં રખડતા પશુઓનો આતંક, કોંગ્રેસે તંત્રને જગાડવા માટે આપ્યું આવેદનપત્ર। દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર અને શ્વાનોનો ત્રાસ અસહ્ય બની ગયો છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। ત્યારે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાન આવી છે। પશુઓના ત્રાસથી નાગરિકોને મુક્તિ અપાવવાની માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। દાહોદના મુખ્ય માર્ગ હોય કે સોસાયટીના રસ્તા, દરેક જગ્યાએ રખડતા ઢોર અને કૂતરાઓનો જમાવડો જોવા મળે છે, જે કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। આ ગંભીર મુદ્દે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને મહામંત્રી રાજુભાઈ, યુવા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા। રખડતા ઢોર અને હડકાયા કૂતરાઓને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે અને સાયને પશુ મુક્ત કરવામાં આવે। દાહોદની જનતા આજે રસ્તે ચાલતા ડરી રહી છે। રખડતા ઢોરના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરી રહ્યું છે। જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ જનતાના હિતમાં ઉગ્ર આંદોલન કરશે। કોંગ્રેસની આ રજૂઆત બાદ હવે જોવે રહેશે કે તંત્ર સફાળું જાગી કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી જનતાને હજુ પણ આ ભયના ઓથા નીચે જીવવું પડશે। રખડતા પશુથી મુક્તિ આપો, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને મહામંત્રી રાજુભાઈની આગેવાનીમાં વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિકાલની માંગ કરવામાં આવી। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ।